ગ્રામજનો, આજે હું તમારી સમક્ષ સ્વામી વિવેકાનંદ વિશે થોડું બોલું તો આપ સૌ શાંતિથી સાંભળજો તેવી મારી નમ્ર વિનંતી। સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્ર હતું। તેમનો જન્મ કોલકાતામાં 12 જાન્યુઆરી 1863ના રોજ થયો હતો। તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી હતું। નરેન્દ્રનાથ ભણવામાં તેજસ્વી હતા। તેમની યાદશક્તિ અદ્ભુત હતી। તેઓ એક જ વાર પુસ્તક વાંચતા અને તેમને બધું યાદ રહી જતું। તેઓ નીડર હતા। પોતે અનુભવ ન કરે ત્યાં સુધી તે કોઈ વાતને સાચી માનતા નહીં। નરેન્દ્રનાથને એક જ ધૂન હતી, મારે ઈશ્વરને જોવા છે। તેઓ ગુરુની શોધમાં ઘણી વ્યક્તિઓને મળ્યા, પણ તેમને કોઈનાથી સંતોષ થયો નહીં। તે રામકૃષ્ણ પરમહંસને મળ્યા। તેમનામાં તેમને સાચા ગુરુના દર્શન થયા। તે સંન્યાસી બની ગયા। સ્વામી રામકૃષ્ણ પરમહંસે તેમને વિવેકાનંદ નામ આપ્યું। 30 વર્ષની ઉંમરે સ્વામી વિવેકાનંદે અમેરિકાના શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી। તેમને પોતાના ભાષણોથી દુનિયામાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડ્યો। સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી। આ સંસ્થા શિક્ષણ અને સેવાના કામો કરે છે। સ્વામી વિવેકાનંદે યુવાનોને સૂત્ર આપ્યું, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।